जम्मू काश्मीर में आतंकी हुमलाथी समग्र देश में आक्रोश है। त्यारे जम्मू काश्मीर प्रवासे गयेला राजकोटनो परिवार पण चिंतित बन्यो हतो। जो कि राजकोटना परिवारनो पुत्र गुलमर्गमां छे, जेथी संपूर्ण सलामत छे। जम्मू काश्मीर प्रवासे गयेला परिवारना सभ्योए गुलमर्गनी स्थितिनो चितार आपता कह्युं के तेओए गुलमर्गनी होटेलमां रोकाण कर्युं अने जम्मू काश्मीर प्रवासे गयेला परिवारना सभ्योए वी आर सेफ लखेलो मेसेज लखता परिवारने हाशकारो थयो हतो। जम्मू काश्मीर में आतंकवादना हुमलाथी समग्र देश हचमची उठ्યું છે ત્યારે કેટલાક યાત્રીઓ એવા છે જે જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા અને પહેલગામ પહોંચતાની પહેલા ત્યાં જે આતંકવાદી હુમલો છે તે થયો હતો। તેવો જ એક રાજકોટનો પરિવાર છે કે તેમનો પુત્ર હાલ જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર બાજુ છે। આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ આપનું, આપના પુત્રનું નામ શું અને કઈ પ્રકારે સમગ્ર ઘટના બની? મારું નામ મનોજ માકડ, મારો પુત્ર નામ હેત। એ લોકો 5 દિવસ પહેલાં અજય મોદીની ટૂર હતી અમદાવાદથી, એમાં શ્રીનગર અને આજુબાજુનો ગુલમર્ગ, પહેલગાંવ એવી ટૂર એક અઠવાડિયાની ટૂર હતી। તો એ લોકો ગુલમર્ગ હતા ત્યારે આ પહેલગાંવમાં આતંકવાદી હુમલો થયો, એટલે એના 2-3 વખત ફોન આવી ગયા છે। એ લોકો તો સલામત છે અને એમ એકચ્યુઅલી આજે સવારે એનો પ્રોગ્રામ હતો પહેલગાંવ જવાનો। જો પરિસ્થિતિ સારી હશે, વ્યવસ્થિત હશે તો એ લોકો બપોર પછી ત્યાં જશે, નહીતર પછી શ્રીનગરમાં 2 દિવસના રોકાણ પછી રાજકોટ શુક્રવારે પરત ફરશે। શું તમારે ફોન ઉપર શું વાત થઈ? એટલે ફોન ઉપર એ વાત થઈ કે ભાઈ અમે તો ગુલમર્ગ છીએ અને આ સમાચાર સાંભળ્યા છે, એટલે ટૂર ઓપરેટર એમ કીધું છે કે બહાર ક્યાંય નીકળતા નહીં અને બને ત્યાં સુધી બહારનું ખાવાનું પણ ટાળજો તમે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી વિકટ થઈ છે કે કોઈ પણ જોખમ લેતા નહીં। એટલે હોટલની અંદર જ એ લોકો આનંદ માણ્યો હતો, બહાર ક્યાંય નીકળ્યા નહોતા। આજે એ લોકો શ્રીનગર જવા રવાના થયા છે। પછી તો આગળની પરિસ્થિતિ એ લોકો અહીંયાથી તપાસ કરી અને પછી જો યોગ્ય લાગશે તો જ પહેલગાંવની ટૂર કરશે, નહીતર પછી શ્રીનગર 2 દિવસ રોકાઈ અને શુક્રવારે અમદાવાદ પરત ફરશે। આપણી સાથે હેત માકડના માતા પણ છે, આપણે તેમની જોડે પણ વાત કરશું। જ્યારે આ સમગ્ર ઘટનાના સમાચાર આવ્યા ત્યારે આપના મગજમાં પહેલા તો શું આવ્યું? પહેલાં તો એવું આ ટીવીમાં બધે સમાચાર જોયા તો ચિંતા થવા માંડી ને પાછું ત્યાં નેટે નહોતું આવતું, એટલે સંપર્ક ન હોય પણ સ્ટેટસ ને એવું મૂક્યું હતું કે આઈ એમ સેફ એમ, એટલે ને પછી ફોનમાં સંપર્ક થયો એટલે પછી થોડીક રાહત થઈ કે બરાબર સલામત છે એમ। નહીંતર પહેલાં તો કાંઈ નેટ ને એવું નહોતું આવતું, કોન્ટેક નહોતો થતો, તો એમ ચિંતા થવા માંડી કે આ બધું આવું છે તો ત્યાં શું થતું હશે, કેમ હશે। પણ પછી એનો ફોન આવ્યો કે અમે સલામત છે, અમારે અહીંયા કાંઈ નથી, ત્યારે થોડુંક શાંતિ થઈ। પછી પાછો સવારે પણ ફોન આવ્યો એટલે હવે શાંતિ છે। હેત માકડ સાથે અન્ય કોણ કોણ લોકો ગયા છે પરિવારજનોના? એના ફઈ છે, ફુવા છે, ફઈની દીકરી છે, બધા છે, એટલે એમ કાંઈ વાંધો નથી। અને પાછી ટૂરમાં મોદી ટૂરમાં ગયા છે એટલે ખાવા પીવાનો કે એવો કાંઈ પ્રશ્ન નથી। એ ચોક્કસથી આપણી સાથે તેમના પાડોશી પણ છે, આપણે તેમની જોડે પણ વાત કરશું। શું કહેશો, પહેલો સગો પાડોશી કહેવામાં આવે છે, કઈ રીતે સાંત્વના આપો છો, કઈ રીતે હિંમત આપો છો પરિવારને? બસ પાડોશી તરીકે એના કાયમ સમાચાર પૂછીએ છીએ કેમ છે કેમ નહીં, ને પછી આજે આ સમાચાર કાલ રાતના થયા છે વાયરલ, એટલે પછી ચિંતા થવા માંડી। પણ સવારે મેસેજ આવ્યો કે વી આર સેફ છે, એટલે પછી ચિંતા ઓછી થઈ ગઈ। છતાંય આવું ન થવું જોઈએ એવું અમારે મીડિયા થ્રુ કહેવાનું છે કે આવો આતંકનો હુમલો જે થયો છે એ ન થવો જોઈએ, બધાની સુરક્ષા વધારવી જોઈએ એમ। જે ચોક્કસથી આ હતા હેત માકડના પરિવારજનો, તેઓ જણાવી રહ્યા છે કે જ્યારે હાલ તો જે હેત માકડ છે તે સેફ છે, તેની સાથે કેટલાક ગુજરાતીઓ છે તે પણ ગયા છે। ત્યારે આ સમગ્ર આતંકવાદી હુમલામાં 27 થી 28 જેટલા લોકોનું જે મોત થયું છે, ત્યારે સખતમાં સખત કાર્યવાહી સરકાર કરે તેવી માંગણી પરિવારજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।